જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ આવવાનું થયું? હા, મને ખબર હતી કે તમે પૂછશો જ કે કેમ આવવાનું થયું, અને માફ કરજો તમને કીધા વગર જ તમારા ઘરે આવી ગઈ, પણ વાત જ એવી હતી કે આવવું પડે એવું હતું. જુઓ, ખોટું ન લગાડતા, પણ મારે વાત જાણવી છે. તમે જાણતા હતા કે દામિની અને મારો દેવાંગ બંને એકબીજાને પ્રેમ કરે છે, એકબીજાની સાથે રહેવાના સપના જોયા છે, તો પછી હા લગ્ન નહીં થવા દેવાનું કારણ શું? બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાત સાચી છે, પણ અત્યારના સમય પ્રમાણે જોઈએ ને તો દેવાંગનું ભણતર મને ઓછું પડે છે. ભણતર? સાચે તમને ભણતર ઓછું લાગ્યું? હા, અત્યારના સમય પ્રમાણે દેવાંગનું જે ભણતર છે અને એની જે ડિગ્રી છે ને એ કશું જ ન કહેવાય. અને તમે મોંઘવારી તો જુઓ, 15-20 હજારના પગારમાં શું પૂરું થાય એ બેનો? કાલે ઉઠીને એમનો પરિવાર વધે તો કઈ રીતે પૂરું કરી શકશે? પણ આ સિવાય બીજું કોઈ કારણ નથી? ના, આ સિવાય બીજું કોઈ જ કારણ નથી. અને હા, મારી દામિનીએ ભલે કોલેજના 2 વર્ષ કર્યા છે, પણ હું પણ વિચારું છું કે હું પણ એને હજી ભણાવું થોડુંક. ભલે નોકરી ન કરે તમારા ઘરે આવીને, પણ ભણેલી ગણેલી હોય ને તો ભવિષ્યમાં ક્યારેય પણ કંઈક એવી જરૂર પડી હોય ને, પોતાના પગ ઉપર ઊભી હોય ને, તો વાંધો ના આવે. પણ વિચાર તો કરો તમે કે દામિની અને દેવાંગ બંને એકબીજાને પ્રેમ કરે છે, બંને એકબીજાની સાથે રહેવાના સપના જોયા છે, અને તમને તો ખબર છે કે દેવાંગના પપ્પા નથી, પણ એમનો બિઝનેસ છે જે સાઈડ પર ચાલી રહ્યો છે. હવે કાલે ઉઠીને એ બિઝનેસમાંથી પણ કમાણી કરી શકે, તો આવું વિચારીને તમે તમારી દીકરીના લગ્ન કરાવી શકો? હા, પ્રેમ કરે છે બંને એકબીજાને એ વાત સાચી છે, સાથે જીવવાના સપના જોયા છે, તો પ્રેમથી ને સપનાથી પેટ નથી ભરાતું. ભવિષ્યમાં ક્યારેક એવો સમય આવ્યો તો તકલીફ ઊભી થઈ જાય ને, એટલે પોતાની એક સ્ટેબલ ઇન્કમ તો હોવી જ જોઈએ કે ભાઈ મહિને 35-40 હજારનો પગાર છે. અને રહી દેવાંગના પપ્પાના બિઝનેસની વાત, તો બિઝનેસનું શું છે, આજે સારો ચાલે છે તો કાલે ઉઠીને નુકસાન પણ આવી શકે છે, એવું પણ બની શકે. તો પછી શું કરવાનું એ દિવસે? તમારી વાત સાચી, પણ વિચાર તો કરો, છોકરા અને છોકરીનું દિલ તૂટી જશે. સાચે જો ભણતરને લઈને તમે આ સંબંધ તોડતા હોય તો ન તોડો. તમારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ જ છે, એને કંઈ તકલીફ નહીં આવે. અને જુઓ, મારો દીકરો દેવાંગ છે ને એ બહુ પ્રેમાળ છે, બહુ સારો છે, એ તમારી દીકરીને દુઃખી નહીં કરે. અને અમારું ઘર આમ કંઈ પૈસે ટકે પાતળું નથી, સદ્ધર છે, એવી કોઈ તકલીફ આવે એવું મને નથી લાગતું. પણ વાત તમારી બધી લાખ રૂપિયાની, પણ તમારી જે પણ પ્રોપર્ટી છે એમાં કાલે ઉઠીને 2 ભાઈના તો ભાગ પડવાના જ. એમાંથી શું ભાગમાં આવશે દેવાંગના? તમે મને એમ કહો. કેવી વાત કરો છો? ગામડે જમીન છે, અહીંયા શહેરમાં અમારા 2 મકાન છે, ઓફિસ છે, આ એના પપ્પાની ધંધાની જગ્યા છે, આ બધી અમારી પોતાની છે, તો આવશે તો ખરું જ ને. તમે એવું વિચારીને આપશો તમારી દીકરીને કે બધું સદ્ધર જોઈએ, તો કાલે ઉઠીને એના નસીબમાં નહીં હોય તો નહીં પણ મળે ને, એવું પણ બની શકે ને. વાત તમારી વ્યાજબી છે, પણ આ બધી જ પ્રોપર્ટી તમારી છે, તમારા ઘરવાળાના નામે છે, તો એમાં બંને દીકરાઓનો ભાગ પડશે. પણ દેવાંગનું પોતાનું બનાવેલું શું છે? એ તો ભવિષ્યમાં કંઈક ને કંઈક તો બનાવશે ને, કંઈક કાયમ આવો થોડી પડ્યો રહેવાનો છે. હા, તો એના માટે એની પાસે એક ભણતર ને ડિગ્રી જોઈએ ને, પોતાનો સ્ટેબલ પગાર જોઈએ ને, કે જે કહી શકે કે આ મારું છે. જુઓ, તમને એમ લાગતું હોય કે મારા દીકરાનું ભણતર ઓછું છે એટલે તમે તમારી દીકરી આપવા નથી માંગતા, તો આ વિચાર મને યોગ્ય લાગતો નથી. છતાંય તમે દીકરીની માં છો, હું તો એમ કહીશ કે બળજબરી તો નથી કરતી, પણ શાંતિથી વિચારજો કે શું કરાય ને શું ન કરાય. જો રીચાબેન, અત્યારે તો દેવાંગ બાપ કમાઈ ઉપર કૂદે છે, પણ જે દિવસે એ આપ કમાઈ ઉપર ઊભો રહેશે ને ત્યારે હું વિચારીશ, જોઈશ કે હા હવે મારી દીકરી ત્યાં આપવા લાયક છે. જ્યારે આપ કમાઈ પર હશે ને ત્યારે. સુવાની તૈયારી કરો. લે મામા, શું કરતા હતા તમે? મેં તો જરીક લાંબુ ડીલ કરવું એમ. મારે તમારી સાથે એક વાત કરવી છે. હા, બોલ ને. જો મામા,
મારે કહેવું તો ન જોઈએ છતાંય તમારે અહીંયા કામ પતી ગયું છે હવે? મારે કંઈક કામ હોય તો પતે ને, કાંઈ કામ જ નથી. શું પતે મારે? તો પછી તમે અહીંયાથી ક્યારે જવાના છો? લે, અરે આયા પણ તને કંઈ વાંધો છે? હું અહીં રહું તો તને ન ગમતું હોય તો કે હાલ, તો હું આમ જો તને ન ગમતું હોય ને હું તરત જ જોયો જાઉં. બોલ. એવું નથી, મને તો ગમે છે કે તમે અહીંયા રહો, પણ મારા સાસુને મારા દિયરને કોઈને નથી ગમતું, અને એ લોકો રોજ રોજ તમારું કંઈકનું કંઈક બોલીને અપમાન કરે છે ને, એ મારાથી સહન નથી થતું. અને તમે જ તો શીખવાડ્યું છે ને કે મોટા સામે આપણે નાનાએ કંઈ ના બોલવું જોઈએ. એટલા માટે કહું છું કે મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. તમારું અપમાન થાય ને એ હું સહન નહીં કરી શકું. અરે પણ અપમાન કોનું થાય છે? મારું થાય છે. તો સહન મારે કરવાનું હોય કે તારે કરવાનું હોય? પણ મામા, જે વ્યક્તિને ગમતું જ નથી તો આપણે હાથે કરીને એ વ્યક્તિની સામે શું કરવાને રહેવું? તમે હાથે કરીને તમારી ઇજ્જત ઓછી કરો છો. અરે પણ એને એમ છે કે આ તાર દેરનું વહેવાળ ન થયું ને એમાં છે ને હું જવાબદાર છું, તો મારે એ બાજી સુધારવી તો ખરી ને. મારે એને એમ લાગવું તો જોઈએ ને કે મારા લીધે કાંઈ નથી થયું, એના નસીબમાં ન હોય અથવા એકબીજાને ધ્યાનમાં ન આવ્યું હોય એટલે ન થયું હોય. હવે તારે હાવું કેટલી મોટી ઉંમર તો હોય એને એ નથી ખબર પડતી કે આ બધું છે ને ઉપરવાળાની મરજી હોય ને એમ થાય. શું મામા, તમારી વાત સાચી છે કે મારા દિયરનું વહેવાળ નથી થયું એટલે એના જવાબદાર તમે હશો. એ લોકોને તો છે ને મગજમાં અને મનમાં એક જ વાત છે કે તમે ગમે તેવું સારું કરશો કે ગમે તેવું ખરાબ કરશો, તમે એની નજરમાં ખરાબ જ રહેશો. ગમે તેટલા સારા કામ કેમ નહીં કરી લો. તો એના મગજમાં જે ભૂત ચડી ગયું છે ને હાવ ખોટે ખોટું, એ છે ને ભૂત મારે ઉતારવું છે, સમજ્યા? એની નજરમાં હું ખરાબ છું ને તો મારે એની નજરમાં ને એના મગજમાં મારે હારો થવું છે, હારો. એ મને સામે લઈને કહે નહીં તમારો આમાં કાંઈ વાંક નહોતો, બધી ભૂલ છે ને અમારી જ હતી. એવી મારે બાજી છે ને આખી પલટાવીને જવાનું છે. એ લોકો ક્યારેય સુધરે એમ નથી. જો સુધરવું હોત ને તો તમે કંઈ આજકાલના ઘરમાં નથી આવતા. છેલ્લા કેટલાય વર્ષોથી આવો છો અને રહો પણ છો, પણ એ લોકોને ક્યારેય તમારી ઇજ્જત કરતા આવડ્યું જ નથી. અરે ઇજ્જતની અપેક્ષા તો એની પાસે રાખવાની હોય જેને કંઈક ઇજ્જતમાં ખબર પડતી હોય. હવે કોઈ પાગલ માણસ હોય એ આપણે એમ કેવી કે આ મને માન આપે, આ મને હારા મહિને બોલાવે, આ મારી યારે હારી હારી વાતું કરે, તો હું એ ઈચ્છા પૂરી થાય આપણી? તો પછી જો આપણે એની યારે એવી ઈચ્છા કરવી ને તો આપણામાં ને પાગલમાં ફરક શું? તમારી બધી વાત સાચી, તમે લાગશો નાના, પણ મારા સાસુને એ લોકોને નથી ગમતી વાત, તો પછી હવેથી તમારું જવું ને એ જ અહીંયાથી સારું કહેવાય છે. અને આમ પણ તમે અહીંયાથી જતા રહેશો ને તો મારે તો તમારું અપમાન રોજ રોજ નહીં સાંભળવું જોઈએ. તમે સહન કરી શકો છો, હું નથી કરી શકતી આ બધું સહન. અપમાન જે માણસ સહન કરે ને એ માણસ જ આ દુનિયામાં સુખી છે. પણ મામા, મારી સામે જ ખોટું થાય છે. ખોટા વ્યક્તિઓ જલસા કરે છે અને સાચા વ્યક્તિઓનું રોજ રોજ અપમાન થાય છે. એ મને નથી પસંદ. હું અપમાન હું કામ સહન કરી શકું છું ખબર છે? ગમે કોઈક મને આ માન આપે કે ન આપે એ બધું હું કામ સહન કરું? કારણ કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, ઈશ્વરની ભક્તિ કરું છું. મને તો ખબર જ છે કે આ ઈશ્વર છે ને ઉપરવાળો એ હાજરા હાજર મારી હારે જ છે, સમજ્યા? એ જ મને આ બધું કહે છે કે તું નરેશ સાનું મનો બે, હું તમ તારી હારે છું. એટલે પછી મારે કાંઈ થોડી ઉપાધિ છે. અને માણસ છે ને એટલે જ દુઃખી થાય છે કે એ છે ને ઈશ્વરને એક બાજુ મૂકી દે છે અને હું જ સર્વોપરી છું એમ જ્યારે માણસ મનમાં ધારી લે છે ને ત્યારે જ માણસ દુઃખી થાય છે. પણ જો એ કહે કે જો ઈશ્વર જે કરે એ સારું જ કરશે, એ ઉપર મારા બધાય 1000 હાથ એના મારી ઉપર છે એમ જો ધારીને કામ કરે ને તો કોઈ દિવસ એને દુઃખ ન થાય. અને દુઃખ થાય ને તો એને સહન કરવાની એવી પૂરી શક્તિ આપી દેશે ઈશ્વર. એટલે તો આટલું બધું ઈશ્વરનું ધર્મનું મહત્વ છે. પણ અત્યારનો આજકાલનો જવાનડા છે ને કોઈ આમાં કાંઈ માનતા નથી અને હાથે કરીને દુઃખી થાય છે. નાનું એવું દુઃખ આવ્યું હોય ને તોય મરવાના ઈશાર કરે ને છેલ્લે આત્મહત્યા કરે છે. અને આત્મહત્યા કરે ને તો એ તો દુઃખી થાય પણ એની પાછળવાળા આખો ઘર પરિવાર દુઃખી થાય છે. એવું આ કોઈને જોતું જ નથી. એટલે જ આ બધું ધર્મ ને એ બધું એટલે છે. અને આવું બધું મગજમાં ન લેવાનું હોય. છો મામા, એ જે હોય આપણે લોકો સમજીએ છીએ, મારા સાસુને એ લોકો નથી સમજતા, તો ખોટા એ લોકોની મોઢે વળગવું ને એની કરતાં તો મેં તમને જે કીધું ને એ યોગ્ય છે. હાર વાટ હવે જો મને એમ થાય ને હવેથી જાવ છે ને
તો હું વિચારીશ. બસ લે. મોઢું તો જો ઉતરેલું છે. અરે બાપ રે બાપ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. તમે કેમ પધાર્યા? મેં કીધું આટો મારી આવું, અને આમે હવે મારે ગામડે જવાનું છે ને. ગામડે જવાના છો તમે? હા, હું મારે ગામડે જવા, અમે થોડુંક કામ છે એટલે પતાવતો આવું, અને મેં તમને મળતો આવું એમ. અમને મળવા આવવાનું કારણ શું? મને કારણ બસ એક જ છે કે જે તમે ત્યાં આવ્યા હતા અમારી ઘરે હા મારા હેતલના દિયરને જોવા માટે, હા અને તમને કંઈક પસંદ ન આવ્યો, અને તમે કંઈ મેં એ વાત સાંભળી કે તમને કંઈ ભણતર ઓછું પડ્યું અને એવું બધું. છોકરો તો પસંદ હતો મને. છોકરામાં કોઈ ખામી નથી, દેખાવડો એ છે છોકરો, પણ મને એનું ભણતર ઓછું પડ્યું છે એ 100%ની વાત છે. અરે પણ તમે ફક્ત ભણતર સામે હું કેમ જોવો છો? બીજું પણ જોવું પડે ને તમારે. બીજું શું જોવાનું હોય? અરે એનું વર્તન, એનો સ્વભાવ, એના ઘરના સભ્યોનો બધાનો સ્વભાવ, એનું વર્તન, ઘર કેટલું સંસ્કારી છે એ બધું જોવાનું હોય. ખાલી ભણતરથી કાંઈ જિંદગી નથી જીવાતી. ગમે એટલો મોટો IAS ઓફિસર હોય અને રોજ દારૂ પીને આવતો હોય, દારૂ ઢીંચીને આવતો હોય, અને એ ફાવે મારતો હોય, એની પત્નીને છોકરાને બધાથી ડરીને રહેતા હોય, તો પછી એ ભણતર શું કામનું? અને કોઈક મજૂર હોય, મજૂર, અને એના ભલે ખાલી રોજે રોજનું કમાતો હોય, પણ એના પરિવાર જો એનાથી ખુશ હોય તો ઓલો IAS ઓફિસર હોશિયાર એ સંસ્કારી, કે આ અભણ મજૂર એ સંસ્કારી, કે એ હોશિયાર? તમે વિચાર કરો. એટલે હું તો એમ કહું છું કે તમારે દામિની એને પસંદ કરે છે અને દેવાંગ દામિનીને પસંદ કરે છે, તો પછી જો તમારા સંતાનો જો એકબીજા પસંદ કરતા હોય એકબીજાને, તો એની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ. અને એ તમે જે ભણતરનું તમે કહો છો, તો એ કંઈક હમણાં ભણવા હોતે ને જાય છે, કંઈક વધારે પડતું ભણવા હોતે ને કંઈક જાય છે, એ ભણી હોતે ને લે. તો હું તો એમ કહું છું, જો તમે સમજો તો તમારી દીકરી છે, હું તો ખાલી કહેવા આવ્યો છું કે તમે જે આ ભણતરનું કહો છો ને એ તમારું સમાધાન થઈ જાય, અને દામિનીને એવું જે ઘર છે ને એવું ઘર બીજે નહીં મળે. તમારી વાત સાચી છે, એકદમ સાચી વાત કહી તમે. હું પણ મમ્મીને એ સમજાવું છું કે ભણવાથી કંઈ નથી થવાનું, ખાલી ભણતરને શું કરશું. માની લઉં કે છોકરો એટલું બધું ભણેલો હશે, સારો એવું કમાતો હશે, પણ મને જ ખુશ નહીં રાખી શકે તો? હું જેની સાથે ખુશ નહીં રહું તો મને એવી રીતે જોઈને તમે ખુશ રહી શકશો? હું એવું નથી કહેતી કે ભણતર જરૂરી નથી, પણ ભણતરની સાથે માણસમાં ગણતર પણ હોવું જોઈએ. ભલે દેવાંગે 12 ભણીને કોલેજ કરી, પણ એમનામાં એટલી આવડત છે કે મહિને સારો એવો પગાર લાવી શકે. હા નરેશભાઈ, તમે આજે જે વાત કરી ને એનાથી મારી આંખો ખુલી ગઈ. તે દિવસે હું આવી હતી ને દેવાંગને જોવા, ત્યારે મને એવું લાગ્યું હતું કે આ માણસ અભણ, ગામડિયો, આનામાં શું સંસ્કાર હોય. પણ આજે તમારી વાત સાંભળીને મને લાગે છે કે અમારા ભણેલા ગણેલા અને શહેરના માણસો કરતાં ગામડાના અભણ માણસો બહુ જ સંસ્કારી હોય છે, અને એમનામાં સમજણે સારી હોય છે. અમારું ભણતર શું કામનું? અમારી પાસે ભણતર છે પણ ગણતર નથી, અને તમારી પાસે ભણતર નથી પણ ગણતર છે. તમે જે ગણતર મને આજે સમજાવ્યું ને એનાથી મારી આંખો ખુલી ગઈ છે. તો હવે મારે છે ને મારી દીકરી એ જ ઘરમાં દેવાની છે. હા, તો તમે આજે જ આવજો અને બધું નક્કી કરી રાખજો. તો એ લોકોને જે મનમાં છે ને કે આ હેતલના મામા આવ્યા અને એના હિસાબે આ સંબંધ નથી થયો, તો એને જે એમ વિચારે છે ને એ એનું મનનું સમાધાન તો થઈ જાય. એટલે હું તો છૂટું આમાંથી. હા, એ વાત તમારી સાચી છે એકદમ ભાઈ. મેં એમને ચોખવટ બંધ કીધું કે ના ના, અમને બીજો કોઈ જ વાંધો નથી, છોકરાનું ભણતર ઓછું પડ્યું છે. પણ જો એક કહેવત છે ને કે દરેક રોગની દવા હોય, પણ વહેમની કોઈ દવા ના હોય. એમના મગજમાં એક વહેમ ઘર કરી ગયો છે કે તમારા કારણે દેવાંગની સગાઈ માટે મેં ના પાડી. હા, મેં એને એ જ કીધું. એ તો કોઈ તમે જે ત્યાં આવ્યા હતા ના પડીને એ તમારા કારણે જ ના પડે. ભણતરનું તો ખાલી બાનું છે. મેં તો એવું ન હોય, અને એવું હશે તો હું ત્યાં સમાધાન કરી આવીશ, અને આવીને એ આપતો હું તમને વાત સમજાવવા આવ્યા. ના 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 કાકા, એમાં તમારો જરાય વાંક નથી. તમે આજે અહીંયા આવીને છે ને બહુ સારું કામ કર્યું. હા, આ સમયથી અમે લોકો કોશિશ કરતા હતા, અમે ન સમજાવી શક્યા, પણ તમે મારા મમ્મીને સમજાવી દીધા. હા, મને દામિનીએ ખૂબ કીધું, પણ મેં દામિનીની વાત માની જ નહીં. અને આજે તમે મને જે રીતથી વાત કરીને
એ રીતે મને ભાન થઈ ગયું કે હા, પગાર ભલે 50,000 લાવતો હોય પણ રોજ રાત્રે દારૂ પીને આવે, પોતાની પત્નીને મારકૂટ કરે, બીજી બધી એનામાં ખરાબ આદતો હોય, તો મારી છોકરી ત્યાં ખુશ કઈ રીતે રહી શકશે? બસ ભલે દેવાંગ 15,000 જ પગાર લાવશે પણ મારી છોકરીને તો ખુશ રાખશે ને. હા, અને હું એ જ કહું છું તમને, આપણો પરિવાર, તમારી દીકરી, પછી એનો એ જમાય, એ જો એને ખુશ રાખે તમારી દીકરીને, તો પછી તમારે બીજું જોવે હું? સાચી મિલકત આપણા સંતાનો આપણીથી ખુશ રહે ને, એ જ સાચી મિલકત છે. હા, મારી દીકરી ત્યાં ખુશ છે ને તો હું પણ ખુશ છું. આ બધાને બેસાડીને શું અહીંયા સભા ભરવાની છે? હા મામા, તમે ક્યારના બધાને બેસાડી રાખ્યા છે અને શું વાત કરવા માંગો છો કહી દો ને એટલે ખબર પડે. જો બેન, હું અહીં આવ્યો ને ઘણા દિવસ થઈ ગયા. ઓહ, તમને ભાન થયું? ઘણા દિવસ થઈ ગયા. સરસ. જો મને તો ખબર જ છે કે હું અહીં આવ્યું એ તમને નથી ગમતું, પણ હું તો મારી ભાણકી હિસાબે આવું છું અને હું તો આવતો જ રહે, કારણ કે મેં તો બધું આ માન અપમાન એ તો બધું શું આ હવાની જેમ છે, હવાનું જોકું કેમ આવે અને જાય એવી રીતે મેં તો ગણી લીધું છે. નફટ માણસોને અસર ન હોય. કાંઈ વાંધો નહીં બેન, તમે જે ગણો એ સમજ્યા. પણ હવે હું તમને એક વાતને ચોખવટ કરવા આવ્યો છું કે એટલા લગી હું રહ્યો અને મારાથી જે તમને દુઃખ છું એની માટે છે ને હું તમારી માફી માગું છું, અને હવે હું થોડા દિવસમાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બેસો. બેસો. હા. અચાનક હા, અચાનક તમે આવ્યા. કંઈક આ ભાઈ કંઈક વાત કરતા હતા તો એટલે ના ના, એ તો જઈ રહ્યા કાંઈ નહીં, છીએ ગામડે જાય છે ને એની વાત મારે કરતા. ગામડે અમે મારે કામ છે ને એટલે હું જાઉં છું, સમજ્યા? હા, અને આમે અમારા મામા અહીંયા રહે છે ને અમુક લોકોને પસંદ નથી. અને જો હવે તો તમારે આ બેન આવી ગયા છે તો તમે બી એકબીજા વાતો કરો. હા, તો કરીશું જ ને, કરીશું. હા? રીચાબેન, હા, તે દિવસે તમે મારા ઘરે આવ્યા હતા, આજે હું તમારા ઘરે આવી છું. હા, પણ મારા ઘરે આવવાનું કારણ હું જાણી શકું? હા, તમારા ઘરે આવવાનું કારણ એ જ છે કે મારી દીકરીના લગ્ન હું આ ઘરમાં કરવા માંગુ છું. શું મતલબ દામિનીના અને મારા લગ્નની વાત ફરીથી ચલાવવા માંગુ છું? એક મિનિટ, તમે કંઈક ભૂલચૂક તો નથી થતી ને? હા. મગજ ઠેકાણે છે ને? મારું આ મગજ- લગ્ન કરાવ્યા પછી થોડા દિવસમાં તમે એમ કહો કે હવે મને આ લગ્ન મંજૂર નથી, તો અમારે શું કરવાનું? અને જુઓ, સીએ બનવામાં સમય લાગશે. હા. હજી તો 2-4 દિવસ થયા છે, વાત ચાલી હતી એ વાતને. હા. હું સીએ બનીશ ને 2 વર્ષ પછી હું સામે ચાલીને આવીશ તમારી પાસે. પણ મને સાંભળો રીચાબેન, મારું મગજ ઠેકાણે છે અને હું છે ને મારા એકદમ ભાનમાં જ બોલું છું. પણ અચાનક તમારું મગજ ઠેકાણે કેવી રીતે આવી ગયું? હા, દરેક વખતનો એક સમય ને સંજોગ હોય છે. અત્યાર સુધી હું અંધારામાં હતી પણ મારી આંખો તમારી આ વહુ હેતલ છે ને એના મામાએ ખોલી નાખી. આમને તમારી આંખો ખોલી? હા, તો કઈ સમજીને? તો સાંભળો, એ મારા ઘરે મળવા આવ્યા હતા મને. એમણે જ્યારે સાંભળ્યું ને કે મેં દેવાંગની સગાઈ માટે ના પાડી છે, દેવાંગનું ભણતર ઓછું પડે છે, તો એમણે મને સમજાવ્યું કે બેન, તમે છોકરાના સંસ્કાર જુઓ, એના ભણતર સામું ના જોશો. તમારી દીકરીને કોઈ સારું ભણેલા છોકરા સાથે ને સારો પગાર હોય એવા છોકરા સાથે પરણાવશો અને એ છોકરો વ્યસની હશે, તમારી છોકરીને તકલીફ આપશે, એનામાં સંસ્કાર સારા નહીં હોય, આવું બધું હશે તો તમારી છોકરી ત્યાં દુઃખી થશે ને. અને દેવાંગની અંદર તો સંસ્કાર કૂટી કૂટીને ભર્યા છે, એનામાં કોઈ વ્યસન નથી. તમે ભણતરની શરત મૂકી તો એ છોકરો આગળ ભણવા તૈયાર થયો છે, પછી તમને શું વાંધો છે કે? એટલે મને લાગ્યું કે હા, હેતલના મામાની વાત તો સાચી છે કે વધારે ભણેલો છોકરો અને ડિગ્રીવાળો છોકરો હોય અને પગાર પણ સારો હોય તો એની લાઈનો પણ આઉટ નીકળી શકે છે. તો જો દેવાંગ જેવો છોકરો મને સામે ચાલીને મળતો હોય કે જેને કોઈ વ્યસન નથી અને મેં ભણવાની શરત મૂકી તો એ પોતે સામે ભણવા માટે તૈયાર થયો છે, તો હું દીવો લઈને શોધવા જાઉં ને તોય મને આવું ઘર અને આવો જમાઈ ન મળે. જોયું ને મમ્મી, હા એ જ મામા છે કે જેને આપણે લોકો ઘરમાંથી કાઢવા માગતા હતા, અહીંયા રહેતા હતા, એ આપણને જરાય ગમતું નહોતું. સાચું કહું ને તો આજે એ જ મામાએ અમારું ભવિષ્ય બચાવી લીધું.
જો તારી વાત સાચી છે વેવાણ. મને તો એમ હતું કે આમના લીધે તમે સગાઈની ના પાડી છે, પણ ખબર નહોતી કે જેને હું રોજ અપમાન કરતી હતી, મન ફાવે એવું બોલતી હતી, જેને પોતાની દીકરીને મારા ઘરમાં આપી છે એનું પણ હું અપમાન કરતી હતી. કારણ એક જ કે એમનો આ પહેરવેશ, એમની આ ભાષા, એમની આ બોલી એ નહોતું ગમતું. પણ સાચી હકીકત છે તમારી કે જે ગામડાના હોય ને એ ખરેખર દિલના ભોળા હોય. હા, પોતાના મનમાં કોઈ જાતનું કપટ નથી રાખતા. બે ભાઈ બહુ મોટી ભૂલ થઈ છે. માફી માંગુ છું ના તમારી. ના, તમે માફી માંગીને મને પાપમાં નહીં નાખો. અને આ બધું કંઈ કરવાવાળો હું થોડો છું. આ બધું ભગવાને કરાવ્યું હોય મારી પાસે. અને આ બધું જે તમે મારું અપમાન નથી કર્યું, તમને એવી સમજણ પડી એટલે તમે એવા બોલ્યા શબ્દો, અને મને એવી સમજણ છે કે મારે તમારું મનમાં ન લેવાનું હોય. બસ આ જ માણસની સમજદારી છે, બીજું કાંઈ ના, નથી. ના. એટલે તમે છે ને બહુ અફસોસ નહીં કરો, મને કાંઈ મનમાં નથી. રીચાબેન, નરેશભાઈ તો ભગવાનનો માણસ છે, એકદમ ભોળા માણસ છે, અને એ તો કોઈકનું સારું થાય ને એમાં એમનું મન રાજી રહે છે. હા. એમનું મન બહુ મોટું છે. અત્યાર સુધી હું એ જ સમજાવતી હતી પણ મારી વાત કોઈ સમજતું જ નહોતું. એકદમ સાચું કહ્યું તે કે તમે મને સમજાવતા રહ્યા પણ હું સમજી નહીં. મને એમ હતું કે તમારા આ મામા અમારા ઘરમાં આવી અને પડી રહે છે, પણ ખબર નહોતી કે જે માણસ દિલનો આટલો ભોળો છે, મારા ઘરનું, મારા દીકરાનું આટલું સારું વિચારી શકે, એ કઈ રીતે ખરાબ હોઈ શકે. અરે માણસની ઓળખાણ એના પહેરવેશ પરથી કે એની બોલી પરથી નથી થતી. હે દિલનો કેટલો સારો છે ને એ વાતની પરખ તો ત્યારે થાય જ્યારે સંકટના સમયમાં હાથથી હાથ મિલાવીને આપણી સાથે ચાલે. ખરેખર માફીને લાયક નથી, છતાંય દિલથી તમારી માફી માંગુ છું. ના ના, તમારે માફી માગવાની કોઈ જરૂર જ નથી. તમે આ ખોટા હાથ જોડો છો મારી પાસે. અને જે તમે જે કહો છો ને, હું તો બસ મારી સમજણથી જે હતું એ હું બોલી ગયો. એ આ બેનની ઘરે ગયો અને મેં એને બધી આ વાત સમજાવી, આ ઘર વિશે, તમારા વિશે, તમારા બધાના સ્વભાવ વિશે બધું મેં ચોખ્ખું કીધું. પણ તમે ભલે મારું ગમે એટલું અપમાન કરો, પણ હું તો એમ જ સમજુ છું કે નહીં, તમે બધાય સારા છો. અને મારી ભાણકીને તમે કેટલા ખુશ રાખો છો એ મારે જોવાનું હોય. મારે ખાલી તો હું મતલબી થયો. જો મારું અપમાન જોઉં તો હું એકદમ મતલબી જ થયો ને. મારે મારી ભાણકીનું જોવાનું હોય ને. એને તમે દીકરીની જેમ રાખો છો, તે હું નહીં જોતો. આ તમારી ભાણકી સાથે પણ મારાથી થોડા દિવસમાં ઘણું ખરાબ વર્તન થયું છે, પણ વહુ મને માફ કરી દેજો. ના ના મમ્મી, તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. આખરે તમને સમજાયું તો ખરા કે તમે જે કરતા હતા ને બહુ ખોટું કરી રહ્યા હતા. અને આંટી, તમારી દીકરી અમારા ઘરમાં આવશે ને તો બહુ ખુશ થશે, ક્યારેય દુઃખી નહીં થાય. અમારા દેવાંગભાઈ એને હથેળીમાં સાચવશે. એનો જસ તો આ તારા મામાને જાય છે. ઠીક, ચાલો હવે મારે બસનો ટાઈમ થઈ હા, ગયો. મામાને હું ચાલો. જવાનું છે. નથી જવાનું. હા. હવે તો સગાઈના ગોળ દાણા ખાઈને જ જવાનું છે. અને તમને ભાવતા ગુલાબ જાંબુ પણ બનાવવાના છે આજે.